હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો। આજનું આ અથાણું બનાવવા માટે 1 કિલો તોતા કેરી લીધી છે। તો એની પાતળી પાતળી આપણે છાલ ઉતારી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લઈશું અને બીજી કેરીને પણ આપણે આ રીતે રેડી કરી લઈશું। હવે આપણે આના પીસ રેડી કરી લઈએ। તો બસ આ રીતે એની પાતળી ચીરી કરી અને એક સરખા પીસ રેડી કરીશું। તમે કેરીના પીસ મોટા યા નાના પણ રાખી શકો છો। તો મેં આ રીતે બધા જ પીસ રેડી કરી લીધા છે। હવે આપણે એમાં 3 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું। હવે તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું। તો મીઠું અને હળદર કેરીને બરોબર કોટ કરી લે તે રીતે આપણે એને હલાવી મિક્સ કરવાનું છે। હવે આપણે એને ઢાંકી 10 કલાક માટે રહેવા દઈશું। 10 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને મીઠાના લીધે સારું એવું પાણી પણ વળી ગયું છે। કેરી પણ હળદર મીઠાવાળી સારી રીતે થઈ ગઈ છે। તો હવે આપણે એનું પાણી નિતારી લઈશું। તો એના માટે આ રીતે આપણે જારો લઈ લઈશું અને તેમાં કેરીના ટુકડા લઈ એને 10 મિનિટ માટે પાણી નીતરવા મૂકી દઈશું। આ રીતે એનું પાણી નીતરી જાય પછી આપણે એને કોટનના કપડામાં ખુલ્લા કરી લઈશું। તો આપણે એને તડકામાં નથી સૂકવવાનું, બસ ખુલ્લી હવામાં જ સૂકવીશું અને 4 થી 5 કલાક એને ખુલ્લી હવામાં સુકાવા દઈશું। ત્યારબાદ એને ભેગા કરી લઈશું અને એક તપેલીમાં એને લઈ લઈશું। હવે અથાણામાં મસાલા કરવા માટે આપણે 2 મોટા ચમચા જેટલું સરસિયું લઈશું અને આ સરસિયાના તેલને ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, એક વખત નજીકથી પણ તમને બતાવી દઉં। તો બસ આ રીતે એમાંથી ધુવાળો પણ નીકળવા લાગ્યો છે। તો હવે ગેસના ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને સરસિયાને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે એના મસાલા જોઈ લઈએ। તો 3 થી 4 ચમચી દાણાના કુરમા, 4 ચમચી જેટલો મેથીનો ભેળો, 3 ચમચી જેટલા રાઈના ફાળા, 3 થી 4 ચમચી જેટલો અચાર મસાલો। આ અચાર મસાલો મારા ઘરનો જ બનાવેલો છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। અને 2 થી 3 ચમચી વરિયાળી અને થોડું લાલ મરચું, 4 થી 5 સૂકા લાલ મરચાં, 8 થી 10 લવિંગ અને 1 ચમચી જેટલી હિંગ લઈ લઈશું। હવે તેલ ઠંડુ થઈ ગયું છે તો તેમાં લવિંગ ઉમેરી લઈશું। તો તેલ આપણે આટલું ઠંડુ થવા દેવાનું છે। એકદમ ગરમ તેલમાં આપણે કોઈ પણ મસાલા નથી નાખવાના। હવે તેમાં સૂકા મરચાં અને હિંગ પણ ઉમેરી લઈશું। તો હિંગને જોતાં જ ખબર પડે છે કે તેલ સામાન્ય જ ગરમ છે, કારણ કે એમાં ધીમે ધીમે બબલ્સ ઉપર આવે છે। જો વધારે ગરમ હશે તો મસાલા દાજવા લાગશે। તો આપણે તેલને ઠંડુ થવા દેવાનું છે અને હવે એને મિક્સ કર્યા બાદ આપણે એમાં મેથીના ટુકડા, રાઈના ફાળા, દાણાના કુરમા અને વરિયાળી પણ આપણે એમાં એડ કરી લઈશું। હવે તેને હલાવી બરોબર મિક્સ કર્યા બાદ તેમાં અચાર મસાલો પણ ઉમેરી લઈશું અને એને ઠંડુ થવા દઈશું। હવે મેં અહીં 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે।
એને કેરીના ટુકડા સાથે મિક્સ કરી લઈશું. અથાણું જો ગળ્યું બનાવવું હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારે નાખવું અને જો ખાટું બનાવવું હોય તો ગોળનું પ્રમાણ થોડું ઓછું કરી લેવું. હવે આપણા આ મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો એમાં આપણે 2 ચમચી લાલ મરચું એડ કરી લઈશું. અથાણું બનાવવા માટે હંમેશા નવા મરચાંનો ઉપયોગ કરીશું જેથી કરી અથાણું લાંબા સમય સુધી લાલ રહે. હવે આ મસાલાને આપણે કેરીના ટુકડા ભેગું મિક્સ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું. આ અથાણાને આપણે તપેલીમાં જ 2 દિવસ સુધી રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું. તો 2 દિવસ પછી ગોળ ઓગળી જાય એટલે એમાંથી તેલ પણ છૂટું પડવા લાગે છે અને હવે આપણું આ અથાણું રેડી થઈ ગયું છે, જેને તમે 12 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો એને તમે કાચની બરણી યા પછી ચીની માટીની બરણીમાં ભરી 12 મહિના સુધી તેને સાચવી શકાય છે. અને જો અથાણાનો કલર લાલ રાખવો હોય તો એને અંધારું હોય એવી જગ્યાએ જ રાખવો. તો આ આપણું ખાટું મીઠું કેરીનું અથાણું રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.